વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા પ્રથમ સત્રાંશ કસોટી 2025-26માં ધોરણ 8 વિષય ગુજરાતીનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. હવે તેમાં પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ કરો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપેલા છે: વરસાદ, ઘેરા, આકાશ, કાલિદાસે, એક તારો, શેલ્યો. એક ફકરો આપેલો છે, તેમાં ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યામાં આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અષાઢ મહિનાના પહેલા દિવસને તો કવિ કુલ શિરોમણી ખાલી જગ્યા અમર બનાવી દીધો છે. પહેલી ખાલી જગ્યામાં આવશે કાલિદાસે. પણ આજે વરસાદ તો અષાઢનો પહેલો નહીં પણ ખાલી જગ્યા દિવસ છે. આ ખાલી જગ્યામાં આવશે છેલ્લો દિવસ. શનિવારનો શરૂ થયેલો ખાલી જગ્યા આજે મંગળવાર સુધી થંભ્યા વગરનો ખાલી જગ્યા પડે જ જાય છે. તો આ ખાલી જગ્યામાં આવશે વરસાદ અને આ ખાલી જગ્યામાં આવશે એક તારો. મારા મનનો પડછાયો પાડતું હોય એમ આખું આપ ખાલી જગ્યા કાળા વાદળોથી છવાયેલું છે અને આખું ખાલી જગ્યા જાણે ધરતી પર ઝૂકી પડ્યું છે. આ ખાલી જગ્યામાં આવશે આકાશ. આ રીતે મિત્રો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની હતી. આગળ આપણે જોઈશું તો નીચે આપેલા વિષયને અનુરૂપ ટૂંકમાં જવાબ લખો. 1 અભ્યાસના લાભ અને 2 વૃક્ષોનું મહત્વ. તો એ 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ રહેશે કે અભ્યાસનું અત્યારે કેટલું મહત્વ છે એ તમે તમારા શબ્દોમાં લખવું પડશે. અને બીજા નંબરે છે વૃક્ષોનું મહત્વ. અત્યારના સમયમાં પણ વૃક્ષોનું શું મહત્વ છે તે પણ તમારે લખવું પડશે. વૃક્ષો આપણને જીવનમાં ઘણા બધા ઉપયોગી છે. વરસાદ લાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત તે પર્યાવરણને શુદ્ધ રાખે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, વનસ્પતિ આપણને ફળો આપે છે, ફૂલો આપે છે. અલગ અલગ તેના ઉપયોગો છે તે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા અથવા પરિચ્છેદનું સ્વતંત્ર લેખન કરો. અહીં શબ્દો આપેલા છે: આનાકાની કરવી, માતે, માં બીજા બધા વગડાના વા, ઝરૂખો, ઠંડે કલેજે, સૂર્યવંશી, વાળ વગરના વેલો ન ચડે, પગરવ. તો આના ઉપયોગ કરી આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાર્તા લખવાની છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 3 પાઠ્ય સામગ્રી આધારિત પ્રશ્નોના જવાબ લખો. આપણે જોઈશું તો નીચે આપેલા તંત્રી લેખનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ લેખ આપેલો છે: પાટણ જિલ્લા શાળાકીય સ્પર્ધા રમતગમત સંકુલ પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં શ્રી શિક્ષા સાધના વિદ્યાલય કાંસાની અંડર-17 ભાઈઓની ટીમે સરસ્વતી તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ફાઇનલમાં સાંતલપુરને હરાવી જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી, જે હવે રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત શ્રી શિક્ષા સાધના વિદ્યાલય કાંસાને અંડર-19 બહેનોની ટીમે જિલ્લા કક્ષાએ ચાણસ્માની ટીમને 17 પોઈન્ટથી હરાવી પાટણ જિલ્લામાં વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ રીતે એક લેખ આપેલો છે, તેના આધારે અહીં પ્રશ્ન પૂછાયા છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે: જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અંડર-17 ભાઈઓની સ્પર્ધામાં કોણ વિજેતા બન્યું હતું? તો જવાબ આવશે શ્રી સાધના વિદ્યાલય. જવાબ આવશે શ્રી શિક્ષા સાધના વિદ્યાલય. તે સરસ્વતી તાલુકામાં આવેલી છે. 2 અંડર-19 નો અર્થ શું થાય? જવાબ આવશે 19 વર્ષના ઉંમરના. 3 કાંસા ગામ કયા તાલુકામાં આવેલું છે? જવાબ આવશે સરસ્વતી. 4 શ્રી શિક્ષા સાધના વિદ્યાલયના વિદ્યાર્થીઓ કઈ કઈ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા? જવાબ આવશે કબડ્ડીમાં. નીચે આપેલી કાવ્ય પંક્તિનો સારાંશ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કાવ્ય પંક્તિ 4 રીતે આપેલી છે, તેનો સારાંશ લખવાનો રહેશે. આગળ આપણે જોઈશું તો 4 સમીક્ષાત્મક પ્રશ્નોના જવાબ લખો. તમે વાંચેલા કોઈ પણ એક પુસ્તકનો સારાંશ લખો. મિત્રો, તમે કોઈ પણ એક પુસ્તક વાંચ્યું હોય તો એનો સારાંશ તમારે અહીં લખવાનો છે.
બ નીચે આપેલી બાબત વિશે તમારા વિચારો લખો. 1. સાયકલ સવારી કરતી વખતે તમને થયેલા સારા નુકસાન અનુભવો લખો. તો મિત્રો તમે સાયકલની સવારી કરી હોય અને તમને કેવો અનુભવ થયો છે એ અનુભવ તમારે અહીં લખવાનો છે. 2. ઈશ્વરનો આપેલો તમને શું ગમે છે ત્યાંથી. તો ઈશ્વરે અહીં ઘણું બધું આપણને આપ્યું છે તેમાંથી તમને શું ગમે છે એ અને એના વિશે તમારે લખવાનું રહેશે. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી તે જુદા પાડો. સ્વરાંત શબ્દ એટલે કે શબ્દ પૂરો થાય પછી સ્વર આવવો જોઈએ. સ્વર છે આ એ બધા સ્વર છે. તો પહેલા જ શબ્દ આપેલો છે તણખલો. તો અહીં ઉ સ્વર આવે છે માટે એ સ્વરાંત શબ્દ થશે. અષાઢ ઢ છેલ્લે આવે છે એટલે એ પણ સ્વરાંત શબ્દ છે. અતિથિ અહીં એ આવે છે. સાક્ષાત તેમાં અહીં ખોડો અક્ષર છે તેમાં સ્વર આવતો નથી માટે સ્વરાંત ન હોય તેવા શબ્દોમાં આપણે લખીશું. હવે તમને જે પણ આ ખોડા અક્ષર દેખાય છે તે બધા જ શબ્દો સ્વરાંત ન હોય તેવા શબ્દો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 6. વાક્ય રચના આધારિત પ્રશ્નોના જવાબ લખો. રેખાંકિત શબ્દોને સ્થાને વિરોધી અર્થ દર્શાવતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 1. વૃક્ષો દિવસે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડે છે. એનો વિરોધાર્થી શબ્દ થશે આપે છે અથવા તો લેવું. વાક્ય બનશે વૃક્ષો દિવસે ઉચ્છ્વાસમાં ઓક્સિજન લે છે. 2. હરખચંદને કપડાના વેપારમાં ઘણો લાભ થયો. લાભનો વિરોધાર્થી શબ્દ થશે નુકસાન. વાક્ય બનશે હરખચંદને કપડાના વેપારમાં ઘણું નુકસાન ન થયું. 3. રાવણને બહેન સુપર્ણખાનો ચહેરો કદરૂપો હતો. કદરૂપાની જગ્યાએ આવશે સુંદર વિરોધાર્થી શબ્દ. વાક્ય બનશે રાવણને બહેન સુપર્ણખાનો ચહેરો સુંદર ન હતો. 4. વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે નિશ્ચિત હતા. તો નિશ્ચિતનું થશે અનિશ્ચિત. વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે અનિશ્ચિત ન હતા. 5. ગામડાના લોકો દિલથી અમીર હોય છે. અમીરનો વિરોધાર્થી શબ્દ થશે ગરીબ. ગામડાના લોકો દિલથી ગરીબ નથી હોતા. આગળ આવી જોઈશું. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. તેમાં 1. ગગનમાં વિમાન ઉડતું હતું. આ વિમાન નીચે અંડરલાઈન કરેલ છે, લીટી દોરેલ છે, તેની જગ્યાએ આપણે કૌંસમાં આપેલ હંસ છે તે મૂકી અને વાક્ય ફરીથી લખીશું. તો ગગનમાં હંસ ઉડતો હતો. 2. મેહુલ બેઠો બેઠો ખાતો હતો. અહીં મેહુલની જગ્યાએ માધવી આવશે. તો માધવી બેઠી બેઠી ખાતી હતી. 3. બાળકો રોટલી શાક જમે છે. તો બાળકોની જગ્યાએ આવશે હું રોટલી શાક જમું છું. 4. બિલાડી દૂધ પીતી હતી. બિલાડીની જગ્યાએ કૂતરો લખીશું. કૂતરો દૂધ પીતો હતો. 5. તપેલું પાણીથી સલોસલ ભરેલું હતું. તપેલુંની જગ્યાએ આવશે તપેલી. તપેલી પાણીથી સલોસલ ભરેલી હતી. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ જવાબ લખો. તેમાં અહીં 1. નીચેના આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. વરસાદ અને ઝરમર બંને શબ્દ આવે એ ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો જન્માષ્ટમીના દિવસે વરસાદ ઝરમર વરસતો હતો. અહીં બંને શબ્દ આવી ગયા. 2. સાચી શબ્દ જોડ લખો. તો સી નંબરની અતિથિ તો મહેમાન એ સાચી જોડ છે. 3. એ શીખાવું ને વડે સમજણ કેવી. રેખાંકિત શબ્દનો સાચો અર્થ કયો હોઈ શકે. તો એ શીખાવું એટલે જાણકાર. આગળ જોઈશું 4. નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો. તો 1. હું ઘરના બંધ ઓરડામાં ગયો. આ સાદું વાક્ય છે. અને બીજા નંબરમાં આપેલું છે અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો પ્રકાર કયો છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 8. કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. 1. શિયાળાની સવાર અને બીજો મારો પ્રિય તહેવાર. આ બંનેમાંથી કોઈ પણ એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે. તો મિત્રો તમે તમારા શબ્દોમાં કોઈ એક વિષય નિબંધ લખી શકો છો. તમારો પ્રિય તહેવાર અલગ અલગ હોઈ શકે. ઉત્તરાયણ, હોળી ધૂળેટી, દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન. તમે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખી શકો છો. મિત્રો અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
તથા ધોરણ 8ના બીજા વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.